હલો મિત્રો, આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે. જેમ આપણે પેજ ઉપર એક મેસેજ મૂક્યો હતો કે હવે પછીનો જે વિડીયો આપણે જોવાનો છે એ શેર બજારને લગતી જે કંપનીઓ છે, એટલે કે જેનો બિઝનેસ શેર બજારની ઉપર આધારિત છે અને એને રિલેટેડ જે કોઈ કંપનીઓ કામ કરે છે એની કંપનીઓ વિશે આપણે વાત કરવાની છે. આમ જોવા જઈએ તો આ બિઝનેસ ખરેખર તો ખૂબ જ વર્ષો જૂનો કહી શકાય. સ્ટોક માર્કેટનો બિઝનેસ જે છે ઇન્ડિયામાં પણ અને વર્લ્ડમાં પણ ખૂબ જૂના બિઝનેસમાં શેર માર્કેટનું નામ આવે છે. અને આ બિઝનેસ જે છે એને લગતી ઇન્ડિયામાં જેટલી લિસ્ટેડ કંપનીઓ છે એમાંથી કેટલીક જે નોંધપાત્ર કંપનીઓ છે એની આપણે ચર્ચા કરવાની છે. તો આગળ વધીએ પહેલાં કોઈ પણ કંપનીઓની ચર્ચા કરીએ કે નામ લઈએ એ પહેલાં એક ડિસ્ક્લેમર કે હું કોઈ સેબી રજિસ્ટર્ડ એનાલિસ્ટ નથી. તો અહીંયા જે કોઈ કંપનીઓની ચર્ચા થશે એ ખાલી એજ્યુકેશનલ પર્પઝ માટે છે, અભ્યાસ માટે છે. કોઈ પણ લેવા વેચવાની ટિપ્સ નથી, લેવા વેચવાની સલાહ નથી ગણવાની. એ તમારે ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને કરશો. આ મેસેજ કર્યો ત્યારે એક કોમેન્ટ પણ આવી હતી કે બીએસસી અને 2-3 સ્ટોકના નામ લખ્યા હતા કે આમાંનું કંઈ હોઈ શકે. તો જે લોકો એક્ટિવલી શેર બજારમાં કામ કરે છે અને સ્ટડી કરે છે એમને ખબર જ હોય. એટલે કહેવાય કે ગુણીજનો આપણા સબસ્ક્રાઈબર ગ્રુપમાં પણ ઘણા છે. એમનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને વાત સાચી છે. સૌથી પહેલાં વહેલી જે કંપનીથી આપણે શરૂઆત કરીએ એ છે બીએસસી, કે જે અત્યારે લિસ્ટેડ છે, બોમ્બે સ્ટોક એક્સચેન્જ. અને બીએસસીની શરૂઆત 1875માં થઈ હતી. 1875થી એની શરૂઆત થઈ. એટલી જૂની આ સ્ટોક એક્સચેન્જ છે અને એશિયાની સૌથી જૂનામાં જૂની સ્ટોક એક્સચેન્જ કહેવાય છે. લગભગ 380 કે 381 મેમ્બરોએ શરૂ કરી હતી અને ₹1 જે હતો એની મેમ્બરશિપ હતી જ્યારે આ બીએસસી શરૂ થઈ હતી. એનો ઇતિહાસ આ રીતનો છે. ત્યાર પછીનો ઇતિહાસ તો ઘણો બધો લાંબો છે. પછીના ફેરફારો શું થયા, ક્યારે ઇન્કોર્પોરેટ કંપનીઝ લિમિટેડ તરીકે થયા તે, ત્યાર પછીથી બધા ફેરફારો, છેલ્લા કેટલાક 20-25 વર્ષના ફેરફારોમાં પણ એનો ઇતિહાસ ઘણો મળે છે. પણ આપણે એઝ એ રોકાણકાર તરીકે જે કહેવાય કે વિડીયોમાં વધારે પડતું આપણે ઇનસાઇટ કે કંઈક આપણને એના ઉપરથી આપણે કંઈક આગળ એમાં કંઈક કરી શકીએ, હોલ્ડ કરી શકીએ કે ઓછું કરી શકીએ કે લઈ શકીએ કે આપણો હિસ્સો વધારી શકીએ, ઘટાડીએ, એના માટે કરતા હોય. એટલે આપણે એ બધી રસપ્રદ વાતોમાં અત્યારે નથી જતા અને સીધા જ મુદ્દાની વાત કરીએ તો આ સ્ટોક જ્યારથી લિસ્ટ થયો ત્યારે થોડો સમય પૂરતો લાઇમલાઇટમાં નહોતો, પણ પછીથી ધીમે ધીમે આવ્યો અને ખૂબ સારું રોકાણકારોને વળતર આપ્યું છે. સ્ટોકના પીની વાત કરીએ તો 86.8% છે. આરઓસી જે કહેવાય, રિટર્ન ઓફ કેપિટલ એમ્પ્લોયડ, એ 20% છે અને આરઓઈ જે છે 15% છે. એટલે કે ખૂબ સારું નહીં અને ખૂબ ખરાબ નહીં કહી શકાય, પણ કેટલાય સમયથી કંપની પ્રમાણમાં આ રિટર્ન રેશિયો એનો જાળવીને ચાલે છે. કંપનીનો ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન છે એ લગભગ 56-57%ની આજુબાજુ છે. કંપનીનો રેવન્યુ ગ્રોથ 119% અને પ્રોફિટ ગ્રોથ 138% ટીટીએમ બેઝ ઉપર આપણને જોવા મળે છે, જેને તમે ખૂબ સારો ગણી શકો છો. કંપનીની ઇક્વિટી 27 કરોડની છે, એની સામે રિઝર્વ 3,681 કરોડનું છે. તો ફાઇનાન્શિયલ્સ તો કંપનીના ઘણા સારા કહી શકાય. બીએસસી સ્ટોક એક્સચેન્જ વિશે બધાને ખબર છે કે આપણે ઇક્વિટી છે, એફએનઓ છે અને બીજે કેટલાક ઇન્સ્ટ્રુમેન્ટ, ડેપ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે, બોન્ડ છે, આ બધાનું ઘણા બધાનું ટ્રેડિંગ બીએસસી ઉપર થતું હોય છે. ઇનફેક્ટ મિત્રો, કેટલીક જૂની કંપનીઓ તો એવી છે કે એમાં ફક્ત બીએસસીમાં જ એનું ટ્રેડિંગ હોય, બીએસસી ઉપર જ લિસ્ટેડ હોય. એવું પણ આજની તારીખે ઘણી કંપનીઓ છે અને એમાં પણ કેટલીક ઇન્ટરેસ્ટિંગ કંપનીઓ છે. તો તમારા ધ્યાનમાં એવી કોઈ હોય તો નામ લખશો તો આપણે ચોક્કસ એનો સમાવેશ કરીશું. બીજી આ કંપનીઓની ઘણી સબસિડિયરી છે. દાખલા તરીકે સીડીએસએલ છે, તો સીડીએસએલ બીએસસી દ્વારા જ પ્રમોટ કરેલી ડિપોઝિટરી છે કે જેની હવે આપણે વાત કરીશું. એ સિવાય સ્ટાર મ્યુચ્યુઅલ ફંડ જે કહેવાય છે, સ્ટાર હેલ્થ છે, આ બંને કંપનીઓ પણ બીએસસીની જ છે. એ સિવાય ઇન્ડિયન ક્લિયરિંગ કોર્પોરેશન કરીને એક એનો આર્મ્સ છે કે જે ભવિષ્યમાં કદાચ લિસ્ટિંગ થઈ શકે છે, જે ક્લિયરિંગ કોર્પોરેશન તરીકે કામ કરે છે. એ સિવાય બીએસસીની અને આઈસીઆઈસીઆઈની સાથે સહભાગી કરી અને એમણે પાવર એક્સચેન્જ, પાવર ટ્રેડિંગ એક્સચેન્જ માટેની પણ મંજૂરી માગી હતી. 1 વર્ષ પહેલાં આ વાત ખૂબ ન્યૂઝમાં પણ આવી હતી, પણ પછી હમણાં એમાં કોઈ એડવાન્સમેન્ટ નથી. આઈઈએક્સ એના જેવી એક કંપની છે, એવું જ એક્સચેન્જની પરમિશન માગી હતી. અત્યારે મોટો હિસ્સો આઈઈએક્સનો છે, પણ આગળ એમાં કોઈ એડવાન્સમેન્ટ નથી થયું. પણ મિત્રો, આની પણ ટૂંકમાં અંડરલાઇન સબસિડિયરી ઘણી બધી છે. એફઆઈઆઈનો હિસ્સો લગભગ 13% જેવો છે, ડીઆઈઆઈનો 8% જેવો છે. પબ્લિક હોલ્ડિંગ એમાં 59% છે અને અધર્સ 25% જેવું હોલ્ડિંગ ધરાવે છે. આ કંપનીમાં કોઈ
એક કે કોઈ ગ્રુપ કહેવાય કે કોઈ પર્સનલ ફેમિલી કે એવી રીતનું હોલ્ડિંગ નથી. એટલે આમ જોવા જઈએ તો પ્રમોટર નથી હોતા, મોટે ભાગે પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ જે છે એ જ આ કંપનીની પ્રમોટર કહેવાય છે. પણ છતાં રમેશ દામાણીનો હિસ્સો 1%થી વધારે એમાં દેખાય છે. અને બીજું અધર્સ 25%નો જે હિસ્સો છે એમાં SBIથી માંડીને બેંક ઓફ બરોડાથી માંડીને ઘણી બધી બેંકો અને સારા સારા ફંડ એમાં નામ આપણને જોવા મળે છે. વાત કરીએ પ્રાઇઝની, તો પ્રાઇઝ અત્યારે પી રેશિયો જે કહેવાય એ 86 ઉપરની આજુબાજુ છે. તો એ થોડો વધારે કહેવાય, એટલે આને વોચ લિસ્ટમાં રાખી અને કરેક્શન વખતે વિચારાય. અને આમે રિટર્ન ખૂબ આપેલું છે આ શેરે, તો કરેક્શનમાં 100% ભેગા કરવા જેવા સ્ટોક કહી શકાય. કારણ કે ભવિષ્ય સ્ટોક માર્કેટનું આપણને બરાબર જ લાગે છે કે એમાં કોઈ લાગતું નથી કે ક્યારેય નહીં હોય BSE કે સ્ટોક માર્કેટ નહીં હોય. એટલે ભવિષ્યનો બિઝનેસ છે એ રીતે એને જોઈ શકાય છે. બીજો જે સ્ટોકની આપણે વાત કરીએ એ છે CDSL, સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ લિમિટેડ. એનો એક વિડીયો પણ આપણે અગાઉ બનાવેલો છે અને ત્યાર પછીથી સ્ટોક પણ ખૂબ ચાલ્યો છે. અને વિડીયોમાં મારા શબ્દો જો તમને ફરી એકવાર યાદ કરાવું કે 1400-1450ની આજુબાજુમાં આવે તો એ મારો ખરીદવાનો ભાવ હશે. એટલે મારું જે કંઈ હોલ્ડિંગ હશે એની આજુબાજુ, કારણ કે ત્યાર પછીથી એકાદ વખત 1450 સુધી તો નહોતો આવ્યો, પણ 1470-80 સુધી આવીને થોડું ઘણું ખરીદવાનો મોકો આપ્યો હતો. પણ ત્યાર પછીથી ક્યારેય એ શેર લેવાનો મોકો નથી મળ્યો. અત્યારે ઉપરને ઉપર જ ભાવ બતાવે છે. એનો પી જે છે એ 69ની આજુબાજુ છે. ROCE ખૂબ સારો કહી શકાય, 40% છે. અને ROE 31%ની આજુબાજુ છે. કંપની ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 60%ના દરે કામ કરે છે. રેવન્યુ ગ્રોથ 66%, પ્રોફિટ ગ્રોથ પણ 66% જોવા મળે છે. કંપનીની ઇક્વિટી 209, એની સામે રિઝર્વ જે છે એ 1300 કરોડની આજુબાજુ છે. હવે CDSL જે છે એમાં હિસ્સામાં BSEનો હિસ્સો 20% છે, FIIનો હિસ્સો લગભગ 13.7%ની આજુબાજુ છે, DIIનો હિસ્સો જે છે 21% છે અને બાકીનું બધું પબ્લિક હોલ્ડિંગ છે. આ પણ પ્રોફેશનલી મેનેજ કંપની જ કહી શકાય, ઇન્સ્ટિટ્યુશન્સ દ્વારા મેનેજ થાય છે. ત્રીજી જે કંપનીને આપણે વાત કરીએ છીએ એ છે કેમ્સ લિમિટેડ, કોમ્પ્યુટર એજ મેનેજમેન્ટ સર્વિસીસ કરીને. આ કંપની એક સમયે જે કોઈ નવા ઇસ્યુ આવતા એના રજિસ્ટર તરીકે કામ કરતી હતી. ત્યાર પછીથી ધીમે ધીમે ડિજિટલી કન્વર્ટ થઈ અને કંપની ડિજિટલ સર્વિસીસ આપે છે. ખાસ કરીને મ્યુચ્યુઅલ ફંડ જે છે એના રજિસ્ટ્રાર તરીકેનું કામકાજ કરે છે. લગભગ 70% ઉપર એ કામકાજ એમાંથી આવે છે. બીજા પણ 1-2 બિઝનેસ જે છે પણ એનું કોન્ટ્રીબ્યુશન કંપનીમાં ઓછું છે. એટલે મેઇનલી મ્યુચ્યુઅલ ફંડના રજિસ્ટર તરીકે જ એમને કહી શકાય. ખરેખર તો આપણે સ્ટોક એક્સચેન્જ કે શેર બજાર સાથે સંકળાયેલી કંપનીઓની વાત કરવાની હતી, પણ આ કંપની મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસમાં એટલો મોટો હિસ્સો ધરાવે છે, એના ઉપર આધારિત છે કે એને પણ આમાં સમાવેશ કર્યો છે. નહીંતર ખરેખર તો મ્યુચ્યુઅલ ફંડની AMC જે કહેવાય એને લગતી કંપનીઓ, એની સર્વિસીસવાળી કંપનીઓનું એક અલગથી પણ વિડીયો બનાવવાનું ભવિષ્યમાં વિચાર કરી શકાય એવું છે. કેમ્સ જે છે એનો પી રેશિયો 62ની આજુબાજુ છે. ROCE ખૂબ સરસ છે, 49%, ROE 40%, ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 47% છે. રેવન્યુ ગ્રોથ જોવા જઈએ તો 24% છે અને પ્રોફિટ ગ્રોથ 34% છે. ઇક્વિટી 49 કરોડની સામે એનું રિઝર્વ 940 કરોડ છે. કેમ્સની અંદર FIIનું હોલ્ડિંગ 56%ની ઉપર છે, DIIનું હોલ્ડિંગ 18% ઉપર છે અને બાકીનું બધું જે કહેવાય કે પબ્લિકનું હોલ્ડિંગ છે 25%ની આજુબાજુ. એટલે આમાં પણ પબ્લિકનું હોલ્ડિંગ ખૂબ ઓછું છે. તો આ પણ એક ધ્યાનમાં રાખવા માટે કેમ્સ જે છે એ બિઝનેસ છે. બીજી જે કંપની હવે બ્રોકરેજની કંપની આવે છે એની અંદર સૌથી પહેલાં આપણે ચર્ચા કરીએ એ છે એન્જલ વન કરીને. ખૂબ જૂની કંપની છે અને છેલ્લા કેટલાક સમયથી એગ્રેસિવલી માર્કેટિંગ માટે જાણીતી છે. ઇસ્યુ આવ્યો તો ત્યાર પછીથી પરફોર્મન્સ પણ ખૂબ સારું રહ્યું છે, સારું રિટર્ન આપ્યું છે અને હાઈ બનાવીને અત્યારે કરેક્શન પણ એમાં પ્રમાણમાં ઠીક પ્રમાણમાં આવ્યું છે. પી રેશિયો 19.8નો છે, ROCE એનું 38 છે, ROE જે છે 43% જેવું જોવા મળે છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 39% છે અને રેવન્યુ ગ્રોથ એમાં પણ 56% દેખાય છે. પ્રોફિટ ગ્રોથ પણ 29% છે. કંપનીની ઇક્વિટી 90 કરોડની સામે 5188 કરોડનું રિઝર્વ છે, પણ સામે કંપનીનું દેવું પણ છે. એન્જલ વનમાં દેવું હોય એનું કારણ એ છે કે ઘણી વખત કંપની જે છે એ ફંડિંગનો બિઝનેસ કરતી હોય છે. પોતાના જે રોકાણકારો જે ડીમેટ એકાઉન્ટ ધરાવતા હોય કે ટ્રેડિંગ એકાઉન્ટ ધરાવતા હોય એમાં ફંડિંગનો ને એ બધો બિઝનેસ પણ કરતી હોય, એટલે એનું બોરોઈંગ્સ જે છે હાઈ દેખાય. બાકી કંપનીના પરફોર્મન્સ ઉપરથી અને રિઝર્વ જોતા એની કોઈ ખાસ ચિંતા નથી. એમાં પણ પબ્લિકનો હિસ્સો 35.6% છે, FIIનો હિસ્સો 12થી 13%ની આજુબાજુ છે, DIIનો હિસ્સો 19% છે, બાકીનો હિસ્સો પ્રમોટરોનો છે. પણ એન્જલ વનમાં
છેલ્લા કેટલાક ક્વાર્ટરથી FII અને DII બંનેનો હિસ્સો સારો એવો ઘટ્યો છે, એટલે આ મુદ્દો ધ્યાનમાં રાખવો જોઈએ. ખરેખર તો એન્જલ વનની વાત કરીએ તો બીજી કેટલી બધી સારી બ્રોકિંગ કંપનીઓ જે કહેવાય કે જે શેર બજાર અને વેલ્થ મેનેજમેન્ટ રિલેટેડ કામ કરતી હોય એ બધાનો પણ એક અલગથી વિડીયો બની શકે, પણ છતાંય અહીંયા આવી જ કેટલીક કંપનીઓ જે કહેવાય કે નુવામા વેલ્થ છે, પ્રુડન્ટ છે, ICICI સિક્યોરિટી છે, મોતીલાલ ઓસવાલ ફાઇનાન્શિયલ સર્વિસીસ છે, અને બીજી એક નાની એવી કંપની જે કહેવાય BN સેઠી સિક્યોરિટીઝ કરીને છે. આ બધી કંપનીઓ સ્ટોક બ્રોકિંગનું કામની સાથે સાથે એને રિલેટેડ સર્વિસીસ આપતી હોય છે. તો આ બધી કંપનીઓ પણ ઇન્ટરેસ્ટિંગ છે, અને ક્યારેક એવું લાગે કે કોઈ સારી એવું કંઈક કોઈ એમાં મુવમેન્ટ દેખાય છે કે કંઈક ગ્રોથ કે ભવિષ્ય કંઈ સારું દેખાય છે, ત્યારે એમાંથી પણ કોઈ કંપનીઓનો આપણે વિડીયો બનાવી શકીએ છીએ. તો આજે આપણે શેરબજાર રિલેટેડ 4 સેગમેન્ટની વાત કરી, 4 કંપનીઓ મેઇન કે BSE, XADSL, કેમ્સ અને એન્જલ વન, સાથે બીજી ઘણી બધી બ્રોકિંગ કંપનીઓ પણ આપણે લિસ્ટમાં જોઈ. આ બધાની ડિટેલ્સ જોઈ. આ બધી કંપનીઓની ઓવરઓલ ખાસિયત એ છે મિત્રો કે મોટાભાગની પહેલી 3 કંપનીઓમાં તો પબ્લિકનું હોલ્ડિંગ જે કહેવાય એ અને પ્રોફેશનલી ઇન્સ્ટિટ્યુશન્સનું જ હોલ્ડિંગ જોવા મળે છે. એક BSEને બાદ કરતાં બંને કંપનીઓનો ગ્રોથ ખૂબ જ સારો છે, પણ P રેશિયો જે છે BSEનો થોડો હાઈ છે. CDSLનો પણ હાઈ કહી શકાય છે, પણ એનો પ્રોફિટ ગ્રોથ સાથે જે કહેવાય 40%થી ગ્રોથ હાઈ છે, જ્યારે BSE જે છે એનો પ્રોફિટ ગ્રોથ પ્રમાણમાં ઓછો કહી શકાય અને એના પ્રમાણમાં P રેશિયો થોડો વધારે કહેવાય. પણ જ્યાં સુધી NSE લિસ્ટ નથી થઈ ત્યાં સુધી એકમાત્ર કંપની છે એટલે થોડું પ્રીમિયમ એમાં મળતું હોય. બાકી કેમ્સ જે છે એનો પણ પ્રોફિટ ગ્રોથ ખૂબ સારો છે, એટલે એને પણ વિચારી શકાય છે. પણ બીજી એક વસ્તુ મારા ધ્યાનમાં એ આવી છે કે છેલ્લા 1-1.5 વર્ષથી બજારે જે રિટર્ન આપ્યું છે એ કદાચ હવે 2025માં રિટર્ન આપશે કે કેમ, એ રિટર્નમાં છેલ્લા 1-1.5-2 મહિનાથી FIIની વેચવાલી વધારે છે. આખા વર્ષમાં તો કદાચ FII નેટ લોસ માઇનસમાં પણ આવી શકે છે, જે ફિગર આવે છે એ પ્રમાણે. તો આવનારા વર્ષમાં જે આપણને ભૂતકાળમાં 1-1.5-2 વર્ષમાં રિટર્ન મળ્યું છે એટલું હાઈફાઈ રિટર્ન કે એટલું કદાચ ન પણ મળે, થોડું મોડરેટ રિટર્ન મળે એવું પણ બને. તો આ બધી કંપનીઓ જે છે સ્ટોક માર્કેટ રિલેટેડ છે, એટલે એ જ પ્રમાણે એનું પણ પરફોર્મન્સ આવે. આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. હવે આના સિવાયની એક સાવ અલગ સેગમેન્ટની કંપની જે છે પ્રોટિયન E-ગવર્નન્સ કરીને, કે જે ખરેખર NSDLની સબસિડિયરી હતી. NSDL E-ગવર્નન્સ તરીકે એ પહેલાં એનું નામ હતું. એ કંપની પણ થોડી ઇન્ટરેસ્ટિંગ છે. આ કંપની શેર બજારમાં કોઈ ડાયરેક્ટ પોતાનો બિઝનેસ નથી ધરાવતી, પણ આ કંપની જે છે ડિજિટલ સિગ્નેચરથી માંડીને ડિજિટલાઇઝેશનનું કામ કરે છે, ડોક્યુમેન્ટેશનનું કામ કરે છે. સરકાર જે પાન કાર્ડ ઇસ્યુ કરે છે એ કામ એનું કરે છે. એ સિવાય આધાર એનેબલ્ડ OTP જે છે, આ બધા કામ જે છે એમાં કંપની સર્વિસીસ આપે છે પોતાના સોફ્ટવેરની. અને આવનારા સમયમાં કંપનીનું કામ ખૂબ વધવાનું છે, કારણ કે ગવર્મેન્ટના આ બધા પ્લાન છે. કેટલીક બેન્કોમાં પણ એ સર્વિસીસ આપે છે. ડિજિટલ સિગ્નેચર વેરીફાયર તરીકે કામ કરે છે. તમારે KYC ઓનલાઈન કરવું હોય તો એમાં ક્યાંક ને ક્યાંક પ્રોટિયન E-ગવર્નન્સનો રોલ આવતો હોય છે. એટલે ભવિષ્ય માટેની આ એક કંપની ધ્યાનમાં આવી છે, તો એનો પણ અહીંયા ઉલ્લેખ કરી દઈએ. P રેશિયો જે છે થોડો વધારે છે, 96નો છે. ROCE 14%, ROE 10% અને ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 10થી 11% જ છે. FIDIનો હિસ્સો ઘટતો જાય છે, પણ ધ્યાનમાં ફક્ત રાખવાનું કારણ કે ભવિષ્યમાં આવનારા સમયમાં કંપનીનો બિઝનેસ ગ્રોથ ખૂબ જ વધવાનો છે, એટલે ખાલી એને વોચ લિસ્ટ રાખી અને એને થોડું ઘણું ધ્યાનમાં રાખવું જોઈએ. ફરી એકવાર મિત્રો, આમાંથી કોઈ પણ કંપનીની લેવાની કે વેચવાની સલાહ નથી. તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને કરશો. પણ છતાં દરેક ઘટાડે કે કરેક્શન આવે ત્યારે મેં પોતે CDSL અને કેમ્સ આ બંનેને ભેગા કરવા એવો વિચાર કરેલો છે. તમારો ઓપિનિયન ખાસ લખશો. તમે શું વિચારો છો એ કોમેન્ટમાં જણાવશો. વધુને વધુ મિત્રો લાઈક કરો અને મિત્રોને સબસ્ક્રાઈબ કરાવજો. ધન્યવાદ. જય હિન્દ.